આ પ્રકારના પ્રશ્ન એક્ઝામમાં રોકડા માર્ક આપી જતા હોય છે. તો આવા પ્રશ્નમાં ભૂલ કરવી એ મૂર્ખતાભરી વસ્તુ છે. આ પ્રશ્ન PSI 2025માં પૂછાયો હતો. જોઈએ, એક વ્યક્તિ દક્ષિણમાં ચહેરો કરીને ઊભો છે. તે પછી 90 ડિગ્રી ડાબી તરફ વળે છે અને ત્યારબાદ 180 ડિગ્રી જમણી તરફ વળે છે. તો હવે તેનો ચહેરો કઈ દિશામાં હશે? તો સૌપ્રથમ આપણે ડાયરેક્શન જોઈ લઈએ. તો તેના માટે આપણે ઉપર સૌથી પહેલાં નોર્થ લેતા હોઈએ છીએ, એટલે કે ઉત્તર દિશા. એના વિરુદ્ધમાં આવશે દક્ષિણ, એટલે કે સાઉથ. પછી આ બાજુ આવશે પૂર્વ, જમણી બાજુ પૂર્વ, અને એનાથી વિરુદ્ધ દિશામાં આવશે વેસ્ટ, એટલે કે પશ્ચિમ દિશા. હવે કઈ દિશામાં ઊભો છે ચહેરો કરીને? તો તે ઊભો છે દક્ષિણ દિશામાં, એટલે કે આ બાજુ તેનો ચહેરો છે. ત્યાંથી ડાબી તરફ 90 ડિગ્રી વળે છે. જો તમે આ દિશામાં હોવ તો તમારી ડાબી તરફ હાથ હશે અને જમણી તરફ હા. એનાથી વિરુદ્ધ દક્ષિણ દિશામાં છે, એટલે આ થશે આપણી ડાબી દિશા. તો ડાબી બાજુએ 90 ડિગ્રી, તો આ 90 ડિગ્રી થઈ ગયું. તો અત્યારે આ દિશામાં છે, એટલે કે પૂર્વ દિશામાં છે. 90 ડિગ્રીએ વળીને તે પૂર્વ દિશા તરફ મોડું કરે છે. ત્યારબાદ શું કીધું છે? તો 180 ડિગ્રી જમણી તરફ વળે છે. તો અહીંયાથી જમણી તરફ આ સાઈડની થશે, આ બાજુની જમણી તરફ 180. હવે 180 ડિગ્રી છે એટલે આખું ઊંધી જ વળી જવાનું છે આપણે, બરાબર છે? તો જે દિશામાં જોતો હતો એનાથી વિરુદ્ધ દિશા. આ કેટલો ખૂણો થયો? તો આ થયો 180 ડિગ્રીનો. તો અત્યારે કઈ દિશામાં જોતો છે? આ કઈ દિશા હતી? પશ્ચિમ દિશા.